Students, today we will solve a very important question of class 10th Maths Gujarat Board. This question is based on statistics and important for standard and basic maths both. Question is for 3 mark means from section C. Question: the data gives the information on the observed lifetime in hours of 225 electrical components. Find the mean lifetime in hours and frequency like a number of components. 0 to 200 hours 9 component, 200 to 435, 400 to 650, 600 to 861, 800 to 1038 and 1000 to 1232. This question was asked in March 2020. આપણે મીન ફાઇન્ડ કરવાનો છે, બરાબર છે. તો મીન માટે આપણી પાસે 3 મેથડ્સ છે, બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ મેથડ માટે હું અહીંયાથી ડિરેક્ટલી આખું ટેબલ આપણને જે ક્વેશ્ચનમાં ગીવન છે એઝ ઇટ ઇઝ લખી દઉં છું, બરાબર છે. આપણે કોઈ બી મીનનો ક્વેશ્ચન હોય એટલે જે બી ટેબલ ગીવન હોય ક્વેશ્ચનમાં એ લખી દેવાનું. ફ્રીક્વન્સી એટલે કે જે નંબર આપ્યો હોય એને આપણે એફઆઈ થી ડિનોટ કરીએ, હું અહીંયા એફઆઈ થી ડિનોટ કરી દઉં છું. મીન ફાઇન્ડ કરવા માટે કોઈ બી મેથડ આપણે ચૂઝ કરીએ, એક્સઆઈ ફાઇન્ડ કરવો કમ્પલસરી હોય, ક્લાસ માર્ક એટલે આપણે એક્સઆઈ લઈએ. એક્સઆઈ ક્લાસ માર્ક તો કે અપર લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડ બાય 2. જે બી ક્લાસ ઇન્ટરવલ છે એની લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડ બાય 2, ઓર યુ કેન સે મિડલ વેલ્યુ. 0 ટુ 200 ની વચ્ચે 100, 200 ટુ 400 300. હવે અહીંયા બધામાં 200 ના ગેપ છે એટલે એક્સઆઈ માં 200 ના ગેપ આવશે. 100, 300, 500, 700, 900 અને 1100. હવે ડાયરેક્ટ મેથડનો ફોર્મ્યુલા શું છે તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ, એટલે કે એફઆઈ એક્સઆઈ આપણે જોઈએ છે તો સિગ્મા એફઆઈ એક્સઆઈ મલ્ટીપ્લાય કરવાનું થશે. એફઆઈ એક્સઆઈ એટલે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ. એફઆઈ 9 ઇન્ટુ 100 900, 35 ઇન્ટુ 300 10,500, 50 into 500 25,000, 61 into 700 42,700, 38 into 900 34,200, 32 into 1,100 35,200. બરાબર છે. હવે આપણે ટોટલ જોશે, એક એફઆઈ એક્સઆઈ અને એક એફઆઈ નો ટોટલ. એફઆઈ નો તો કે 9 plus 35 plus 50 plus 61 plus 38 plus 32 is equal to 225. અને નોર્મલી ક્વેશ્ચનમાં મે બી ઘણી વખત આપેલું હોય, એ ક્વેશ્ચનમાં આપણને આપ્યું છે 225 ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સ, તો અહીંયા ડિરેક્ટલી આપણે લખી શકીએ. આજે એફઆઈ એક્સઆઈ છે 900 પ્લસ 10,500 પ્લસ 25,000 પ્લસ 42,700 પ્લસ 34,200 પ્લસ 35,200, એનો ટોટલ થશે 1,48,500. હવે આ જે ટેબલ આપણે ડ્રો કર્યું છે એને પ્રોપરલી આપણે બોક્સ ફોર્મેટમાં લખી દેશું એક્ઝામમાં. ફોર્મ્યુલા ફોર ડાયરેક્ટ મેથડ મીન એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. વેલ્યુ પુટ કરી દઈએ 1,48,500 અપોન 225. પેલા બેને આપણે 25 થી કેન્સલ કરી. 25 9 ઝા 25, 5,940 ઝા. હવે 9 9 થી કરીએ. 9 1 ઝા અને 9 660 ઝા. Your final answer is 660 hours. Average lifetime of an electrical component જે given data છે 660 hours છે. Now second method by assume mean method. હવે આપણે પાછું ટેબલ એઝ ઇટ ઇઝ લઈ લઈએ, બરાબર છે. તમે ગમે તે મેથડથી કરતા હોય, મીન માટે ટેબલ એઝ ઇટ ઇઝ પુટ કરી દેવાનું જે ક્વેશ્ચનમાં ગીવન હોય તે. પછી મીનની કોઈ બી મેથડ ફાઇન્ડ કરો, એક્સઆઈ ફાઇન્ડ કરવું પડે, બરાબર છે. આપણે અહીંયા ફ્રીક્વન્સી છે ને એફઆઈ થી ડિનોટ કરી લઈને એક્સઆઈ હું આપણને આગળના જે ફાઇન્ડ કર્યું હતું, બરાબર છે, એમ એઝ ઇટ ઇઝ લખી દઉં છું. બે એક્સઆઈ 100, 300, 500, 700, 900, 1100. એઝ્યુમિંગ મેથડમાં મીન આપણે લેટ કરીએ, એઝ્યુમ કરીએ, બરાબર છે. એઝ્યુમ ક્યાંથી કરવાનું? કમ્પલસરી એક્સઆઈ માંથી. મિસ્ટેક ન થાય, ઘણા બધા સ્ટુડન્ટ મિસ્ટેક કરે, ફ્રીક્વન્સીમાંથી લેટ કરી લે, બરાબર છે. હું અહીંયા મિડલમાંથી કોઈ બી લેટ કરી શકાય, હું 700 ને લઉં છું. બે મીન 700 છે તો હું અહીંયા નોટ એ કરી દઉં છું, a ઇઝ ઇક્વલ ટુ 700. હવે ડીઆઈ નો ફોર્મ્યુલા તો કે એક્સઆઈ માઇનસ એ એટલે કે 100 minus 700 minus 600, 300 minus 700 minus 400, 500 minus 700 minus 200, 700 minus 700 0, 900 minus 700 200, 1100 minus 700 400. હવે એઝ્યુમિંગ મેથડનો ફોર્મ્યુલા શું છે તો કે a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. એફઆઈ ડીઆઈ જોશે, એફઆઈ ઇન્ટુ ડીઆઈ કમ્પલસરી કોન્સન્ટ્રેટ કરજો. એફઆઈ મલ્ટીપ્લાય વિથ ડીઆઈ, એક્સઆઈ મલ્ટીપ્લાય નો કરતા. 9 into minus 600 minus 5,400, 35 into minus 400 minus 14,000, 50 into minus 200 10,000 minus 10,000, 61 into 0 0,
38 into 200 7600, 32 into 400 12800. ટોટલ આપણે સમ કોનો જોશે તો કે ફ્રીક્વન્સી જે 225 આપણે ઓલરેડી આગળ કર્યો હતો અને એફઆઈ નો જોશે ટોટલ ફ્રીક્વન્સી 225. આનો ટોટલ સમ -5400 -14000 -10000 +7600 +12800 -9000 થશે. આપણું જે બોક્સ બન્યું છે એને આપણે પ્રોપરલી લાઇનિંગ કરીને બોક્સ ક્રિએટ કરી દેશું. નાવ ફોર્મ્યુલા એઝ્યુમિન મેથડનો ફોર્મ્યુલા નાવ મીન x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. બરાબર છે. એની વેલ્યુ 700, fi di આપણને -9000 આવ્યું અને સિગ્મા fi 225. કેન્સલ આઉટ કરીએ 25 925 and 9000 25 1s 25 40s. Simplification 700 minus 40 is equal to 660 hours average mean lifetime of an electric component. Now third method, step deviation method. આપણે ગમે તે મેથડ હશે ટેબલ એઝ ઇટ ઇઝ પુટ કરી દેશું. બરાબર છે. ફ્રીક્વન્સી એફઆઈ થી ડિનોટ કરી દઈ. મીનની કોઈ બી મેથડ હશે એક્સઆઈ ફાઇન્ડ કરવાનું થશે. હું એક્સઆઈ મિડલ વેલ્યુ લખી દઉં છું એઝ ઇટ ઇઝ. બરાબર છે. 100 300 500 700 900 1100. એઝ્યુમિન મેથડમાં જેમ આપણે એલ એડ કરીએ એવી રીતના સ્ટેપ ડેવિએશન મેથડમાં એલ એડ કરવો કમ્પલસરી છે. બરાબર છે. હું એલ એડ કરી દઉં 700 જેમ આપણે એમાં એલ એડ કર્યો તેવી રીતના એલ એડ એ 700 અને સ્ટેપ ડેવિએશન મેથડમાં એચ એટલે કે ક્લાસ સાઇઝ ફાઇન્ડ કરવી કમ્પલસરી છે. બરાબર છે. ક્લાસ સાઇઝ એટલે કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ઓફ એની ક્લાસ. અહીંયા અને આ મેથડ આપણે ત્યારે જ અપ્લાય કરશું જ્યારે ક્લાસ સાઇઝ સેમ અને કન્ટિન્યુઅસ હશે. બરાબર છે. હવે અહીંયા આપણે એલ એડ કર્યો 600 to 800 તો હું એનું જ કેલ્ક્યુલેટ કરીને બતાવી દઉં. અપર લિમિટ 800 માઇનસ લોઅર લિમિટ 600 ઇઝ ઇક્વલ ટુ 200. હવે અહીંયા યુઆઈ ફાઇન્ડ કરવાનું થશે. યુઆઈ નો ફોર્મ્યુલા શું થશે તો કે xi માઇનસ a બાય h બધા બરાબર છે. આમાં એક ફિક્સ જે તમે એલ એડ કર્યો ને એની સામે 0 પુટ કરી દેવાનું. ઉપર -1 -2 -3 -4 અપ ટુ સો ઓન. નીચે 1 2 3 અપ ટુ સો ઓન. બરાબર છે. એટલે તમને ઇઝીલી યુઆઈ મળી જશે. એફઆઈ યુઆઈ નું મલ્ટિપ્લિકેશન અહીંયા કેલ્ક્યુલેશન ઇઝી થશે આ મેથડમાં એટલે મેજોરિટી સ્ટુડન્ટ આ મેથડ ચૂઝ કરે. 9 into -3 -27, 35 into -2 -70, 50 into -1 -50, 61 into 0 0, 38 into 1 38, 32 into 2 64. હવે ટોટલ જોશે આપણે. બરાબર છે. ટોટલ આપણને ફ્રીક્વન્સીનો ઓલરેડી આઈડિયા છે. સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 225. એફઆઈ યુઆઈ નો ટોટલ કરવાનું થશે. બરાબર છે. -45. આ જે બોક્સ ક્રિએટ થયું છે એને આપણે પ્રોપરલી બોક્સ ફોર્મમાં લખી દેશું. નાવ ફોર્મ્યુલા ફોર સ્ટેપ ડેવિએશન મેથડ નાવ મીન x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ h. બધી વેલ્યુ પુટ કરીએ. a 700 પ્લસ એફઆઈ યુઆઈ -45, સિગ્મા એફઆઈ 225 અને h 200. કેન્સલ કરીએ. બરાબર. 45 1s 45 5s 5 1s 5 40s. બરાબર છે. સિમ્પ્લિફિકેશન યોર આન્સર ઇઝ 700 minus 40 means 660 hours. તમે કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરશો બરાબર છે કોઈ બી મેથડ થી સોલ્વ કરશો આન્સર ઓલવેઝ સેમ જ રહેશે. એમાં કાંઈ ચેન્જ થશે નહીં. If you like this, please subscribe the channel for more important Gujarat board questions.